ગુજરાતમાં આજથી માવઠું પડી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આજથી વાતાવરણમાં પલટો આવશે એવી પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે। આપણે અત્યાર સુધી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળતા આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં માવઠું પડી શકે છે। આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરવી છે કે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ગુજરાતમાં એક હીટવેવનો રાઉન્ડ પૂરો થયો અને હવે ફરી એક વખત માવઠું પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, ઘણા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી પણ ક્યાંક આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે ગુજરાત વિશે તો ખાસ કરીને આજના દિવસને લઈને કચ્છ છે, તેની સાથે બનાસકાંઠા છે અને સાબરકાંઠા છે, આ ત્રણેય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, કચ્છમાં તો અત્યાર સુધી હીટવેવની પણ ક્યાંક આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે તેના જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને કચ્છમાં હવે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે તે સીધી જ વ્યક્ત કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, જો આગળ વાત કરવામાં આવે તો આગળ પણ કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, તેની સાથે છે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, અમરેલી છે, અનેક એવી જગ્યાએ ફરી એક વખત વરસાદ પડી શકે છે અને ખાસ કરીને છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। એટલે આપણે જોયું હતું કે જે એપ્રિલ મહિનાના અંતમાં હીટવેવનો એક રાઉન્ડ પૂરો થયો હતો અને મે મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે આ જ શક્યતાની વચ્ચે હવામાન નિષ્ણાંત તેની સાથે જ હવામાન વિભાગ છે તે લોકો દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે મે મહિનાની શરૂઆત એટલે કે આજથી લઈને આગામી 3 થી 4 દિવસ માટે હવે કદાચ વરસાદ છે ને ખાસ કરીને ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં જેમાં અત્યાર સુધી ગરમીનો પારો ઊંચો હતો તે જ જિલ્લાઓમાં હવે માવઠું પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જે રીતે આપણે જણાવ્યું હતું એમ કે અત્યારે હવે ધીમે ધીમે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું તૈયાર થઈ રહ્યું છે। જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સૌથી વધારે અસર છે એ ગુજરાતને થવાની છે। ગુજરાતની અંદર મેં આપને જણાવ્યું એમ 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે અને આ માવઠાની સૌથી વધારે અસર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારને આ માવઠું છે એ કાયદેસર ગમરોડી નાખવાનું છે, એટલે કે અમુક જગ્યાએ તો 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ પડી શકે। અને શરૂઆતથી જ અમે આપને કહેતા આવ્યા છે કે આ માવઠું છે એ તીવ્ર માવઠું થવાનું છે, કેમ કે તીવ્ર માવઠાનો શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કે આ સામાન્ય માવઠું નહીં હોય। અમે જ્યારે પણ સૌ પ્રથમ ગુજરાતમાં દરેક આગાહીકારોની પહેલાથી આપણે વેધર ટીવી ઉપર આ માવઠાની આગાહી કરતા આવ્યા છે અને આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પણ જે આની માહિતી આપી છે દરેક જગ્યાએ અમે શબ્દ વાપર્યો તો તીવ્ર માવઠું। અને જ્યારે પણ તીવ્ર માવઠાની આગાહી હોય ત્યારે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પણ જે કાંઈ પોતાનો ઉનાળુ પાક કદાચ ખેતરમાં પડેલો હોય એને સાચવવો। ઊભા પાકમાં તો આપણે નુકસાની સહન કરવા સિવાય કશું કરી શકવાના નથી, પણ જેટલું સાચવી શકીએ એટલું સાચવવું। અને ખાસ કરીને મારી સરકારને અને યાર્ડોના ચેરમેનોને અહીંયા વિનંતી રહેશે કે યાર્ડોની અંદર પણ કરોડો રૂપિયાનો માલ અમારા ખેડૂતોને જે પડેલો હોય આને સાચવી લેજો, નકર અનેક વખત એવું બને છે કે માવઠાની અંદર અમારા ખેડૂતોનો માલ પલળી જતો હોય। એટલે ખેડૂતોનો માલ ન પલળે એને ધ્યાનમાં રાખવું અને 3 થી 10 મેમાં જે માવઠું થવાનું છે આ માવઠાને ધ્યાનમાં રાખીને આપણે ખેડૂતોએ તો ધ્યાન રાખવાનું છે કે આપણો માલ સાચવી લઈએ। ખેડૂતોને બીજી એ પણ ભલામણ રહેશે કે માવઠાની આગાહી હોય તો બને ત્યાં સુધી આપણો માલ છે એ ભરીને યાર્ડ તરફ ન જવું, નકર ત્યાં પણ બગડી શકે અને યાર્ડના જે અધિકારીઓ હોય એને પણ વિનંતી છે કે માલને સાચવી લેવો જેથી કરીને આપણું નુકસાન બચી શકે। અને આ માવઠું છે એમાં આપણે તીવ્રતા વધવાની છે એની એક શક્યતા એવી પણ દેખાઈ રહી છે કે આ માવઠું જે થવાનું છે એનું મેઇન કારણ છે દક્ષિણ પાકિસ્તાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કદાચ લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને એ લો પ્રેશર સિસ્ટમ છે કદાચ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ શકે। અને જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતની અંદર અતિ તીવ્ર માવઠું એટલે કે 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે।
અને અત્યારે શક્યતાઓ વધારે એવી પણ છે કે 3 મે થી લઈ અને 10 મે વચ્ચે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી જ પસાર થશે. છતાં પણ આને ઉપર અમારી સતત નજર છે. આવતીકાલના વિડીયોની અંદર અમે આનો ટ્રેક પણ બતાવશું કે આ જે લો પ્રેશર સિસ્ટમ બનશે તો એ ગુજરાત ઉપરથી પસાર થશે તો કયા વિસ્તારમાંથી પસાર થશે. પણ ખાસ કરીને 3 તારીખે આમ જોવા જઈએ તો કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે એમાં 3 તારીખથી એની શરૂઆત થશે. પછી ધીમે ધીમે આગળ વધતું જશે એટલે 4 તારીખે સૌરાષ્ટ્ર સુધીની અસર પહોંચી જશે. પણ ખાસ કરીને આ માવઠાની વધુ તીવ્રતા છે એ 6, 7 અને 8 મે આ તારીખોમાં વધારે આની તીવ્રતા જોવા મળશે અને સૌથી વધારે વરસાદ છે એ પણ 6, 7 અને 8 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે આપણે આ સિસ્ટમ ઉપર સતત નજર રાખશું ને આ સિસ્ટમ વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું. એટલે જે પ્રમાણે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં માવઠું પડવાની શક્યતા છે, પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે વાતાવરણ વિશે તો અનેક એવા જિલ્લાઓમાં વાતાવરણમાં મોટે પાયે પલટો પણ આવી શકે છે. જે વિસ્તારમાં વરસાદની આગાહી નથી તે જગ્યાએ પણ ક્યાંક પવન ફૂંકાઈ શકે છે, વાવાઝોડાની પણ ક્યાંક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને 3 તારીખ એટલે કે આજથી લઈને આગામી થોડા દિવસ સુધી ગુજરાતમાં ગરમીનો પારો છે તે ઊંચો નહીં જાય, પરંતુ જે માવઠાની શક્યતા છે ને એ જ શક્યતાઓને આધારે ક્યાંક ગુજરાતમાં વરસાદ પણ આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.